પોરબંદર જિલ્લામાં સગીરાઓ ગર્ભવતી બનતી હોવાનું પ્રમાણ વધ્યું છે, જેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે। છેલ્લા 9 માસ દરમિયાન પોરબંદર જિલ્લામાં 20 જેટલી સગીરાઓ ગર્ભવતી બની હોવાનું નોંધાયું છે। હાલના ડિજિટલ યુગમાં ટીનેજર યુવા વર્ગમાં શારીરિક સંબંધનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના વિપરીત પરિણામો પણ આવી રહ્યા છે। ખાસ કરીને સમગ્ર રાજ્યમાં આ પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે પોરબંદર પણ પાછળ રહ્યું નથી। આવા સંબંધોના કારણે સગીર યુવતીઓ ગર્ભવતી બની રહી છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 9 માસમાં 20 જેટલી સગીર વયની યુવતીઓ ગર્ભવતી બની હોવાનું નોંધાયું છે, જેમાં પોરબંદર તાલુકાના 16, રાણાવાવ તાલુકામાં 1, કુતિયાણા તાલુકામાં 3 જેટલા આવા બનાવની નોંધણી થઈ છે। જોકે આ બનાવમાં મોટા ભાગની અહીં મજૂરી કામ માટે આવેલી પરપ્રાંતીય યુવતીઓની નોંધણી થઈ છે। ગુજરાત બહારના પ્રદેશોમાં હજુ પણ બાળ લગ્ન પ્રથા જોવા મળે છે અને તેના આ પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે માતા પિતાએ જાગૃત બનવું જરૂરી બન્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।